તળાવ ઉપર વરસાદ જોઈ લો ગામડે. આંબલા પાસે ખોડિયાર મંદિર ઢોરા ઉપર. અભી અમે લોકો આવ્યા છીએ અત્યારે બજૂર. જો આ બળદ, લાકડાના બળદનું ગાડું, બળદનું ગાડું બનાવે છે બજોડમાં. હા શેમાં હાથે બને કે મશીનમાં? આ બધા ગાડા જો આ ગાડી ઓરિજિનલ ગાડા વિયાઈ ગયા ને ડુપ્લિકેટ ગાડા શોપીસમાં રાખવા જેવું જોયું પ્લસમાં 5000 સુધીના તૈયાર હોય. ક્યાંથી સ્ટાર્ટિંગ? 400 થી સ્ટાર્ટ થાય તમને. ઓકે. અને બળદનો ભાવ? બળદના 650 રૂપિયા. હા તો બહુ મોટો ગાડો છે. જ્યાં બહુ મોટા ગોટલા હારા છે. હવે દેખાણું ફાઇનલી બે બસ જ્યાં અને ગાડું લીધું છે. આપણે કેનિલભાઈ ની જાન લઈને જાઓ જોડીને જવાનું છે. हाँ पेक और अभी इधर सब लोग लगे हुए हैं. ओ जागृति बहन क्या बन रहा है इधर? पूरी. अभी इधर पूरी बनने जा रही है. इधर देवेन भाई है, वो देवेन भाई क्या बना रहे हो? सब्जी बना रहे हैं बढ़िया वाली. और इधर दाल बन रही है, गुजराती दाल, तड़का दाल. सब्जी क्या पक गई अभी? अभी थोड़ी कच्ची है तो अभी इसको और थोड़ा पकाना पड़ेगा हल्की हल्की आंच पे. इधर सब बैठे हुए हैं, सब एंजॉय कर रहे हैं. इधर गोदूदास दाल बना रहे हैं बढ़िया वाली. पराग बापू जी भी बैठे हुए हैं साथ में. और यहाँ पे सब्जी बनने वाली है बैंगन की और आलू की. और टोमेटो इधर कटिंग हो रहा है. इधर बैंगन और आलू कटिंग हो रहा है. इधर दाल और सब्जी इधर पकाने के लिए रखा हुआ है. सब मिलके काम कर रहे हैं. आज 100 लोगों के लिए खाना बनाना है. सब में इतना उत्साह है. मेहमान आने वाले सब घर का नया रिनोवेशन किया है तो सबको इनवाइट किया है. हितेश भाई, ओ हितेश भाई क्या प्रोग्राम है? मॉर्निंग आज तो बहुत बड़ा प्रोग्राम है. बहुत बड़ा प्रोग्राम है. पाइनएप्पल मट्ठा है, कलाकंद बर्फी, समोसा है, खमण है, दाल भात है, सलाद है, રીંગણા બટેકા का सब्जी है. सब इधर ही बनेगा? इधर ही बनेगा. सब देसी है. ये देखो हमारी जगह है पूरी. ये पूरा हमारा एरिया है. यहाँ तक यहाँ सब सब्जी वब्जी रखा हुआ है. और इधर ही सब खाना बन रहा है, सब देसी. उधर हमारा घर है, इसके पीछे ये हमारा पूरा गार्डन है बड़ा वाला. नींबू और वो सब है इधर.
ये हमारा ट्रैक्टर है। એનું ફળ ભોગવીએ છીએ અને તમે જોવો છો આપણું આ 20 એકરમાં ફેલાયેલું ઘર એને renovation કરવાનું હતું, જેનો બહુ જ અઘરું કામ હતું, જેનું બીડું ઝડપ્યું નામુ દાદાએ સૌથી પહેલા. પછી એમનો સાથ આપ્યો છે વિજયભાઈ, ગોરધનભાઈ અને હિતેશભાઈ, અને સાથે સાથે તુષાબેન પણ એમાં જોડાણા. અમે પણ જોડાવા માંગતા હતા પણ બદનસીબે અમે જોડાઈ ન શક્યા. પણ જેટલા જોડાણા જેમણે ખૂબ મહેનત કરી એમનું સન્માન કરવાનું છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ વિજયભાઈ રાબુભાઈ તો નથી અત્યારે, દાદા તો હાજર નથી, એટલે સૌથી પહેલા આપણે શરૂઆત કરશું ઉંમરમાં મોટા એવા મારા પપ્પાથી. વિજયભાઈ રાબુભાઈ હવે આ સ્ટેજ ઉપર આવે, એમનું સન્માન કરશે. જોઈ ગોપેશભાઈ આમ કર્યું છે તો આપણે એમને બિરદાવવાના છે. એમના પછી વિજયભાઈ પછી આપણે સન્માન કરશું એમનાથી નાના ભાઈ એવા અને મારા કાકાશ્રી એવા શ્રી ગોરધનભાઈ લાબુભાઈ હવે આ સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન કરશે કે વિજયભાઈ હવે જોરદાર તાળીઓથી વધાવવામાં આવે. તાળીઓ ઉભી ન રહેવી પડે. આપણે કાકાએ બહુ મહેનત કરી છે દાદાને બનાવવામાં અને રિનોવેશન કરવામાં. તાળ ઉડાડીને કેનિલભાઈ એમનું સ્વાગત કરશે. તાળીઓ લેવી પડે. ગોરધનભાઈને એમનો ગિફ્ટ આપવામાં આવે. ગોરધનભાઈની મહેનત સતત ચાલુ હતી. અમે 4 દિવસથી આવ્યા છીએ તો પણ અમને અમારી પાસે પણ એટલી મહેનત કરાવી છે અને કોઈ પણ એટલી મહેનત કરી છે. જોરદાર તાળીઓ બનાવવામાં આવે. મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે. હિતેશભાઈ કોણાભાઈ હવે એનું સન્માન હું પોતે કરીશ. કપિલ વિજયભાઈ હવે જોર જોર તાળીઓ રૂકી નહીં જોઈએ ગાઈસ. મિનિમમ તો આ ઉદ્યાનમાં જો સાથ આપ્યો હોય તો મારા નાના બેન શ્રીમતી ઓર શું કહેવાય કુમારી એવા તુષાબેન ગોરધનભાઈ હોય બહુ સાથ આપ્યો છે. એમનું સન્માન કરશે હસ્તીબેન, મારા હસ્તી ભાભી. આવી જાવ સ્ટેજ ઉપર. જોરદાર તાળીઓ પાડવામાં આવે. ચંદ્રબેને પણ ખૂબ મહેનત કરી છે. ઉપર જો ફોટો પાડવાનો છે. રામચુભાઈ કેમેરામેન જરાક બધા મહાનુભાવોને સ્ટેજ ઉપર બેસવાનું હતું પણ બધા નીચે જતા રહ્યા છે. કાંઈ વાંધો નહીં, આપણો પહેલો પ્રોગ્રામ છે એટલે જમીન સાથે જોડાયેલા માણસો જોયું ને તમે, મહેમાનોને સન્માન નથી સ્વીકારવું, બધા લોકોની વચ્ચે રહેવાનું પસંદ છે. જમીન સાથે જોડાયેલા માણસો છે અને જમીનનું કામ કરવા વાળા માણસો છે. તો આ સાથે આપણે નાના કરે છે આ બધા
Thank you.